રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, સચ્ચિદાનંદ ભગવાનની જય. જ્યારે આપણે અંતર્મુખ થવું છે, પોતાનામાં રહેવું છે, એ ક્યારે ખબર પડે છે કે આપણે શુદ્ધ શાંત શુદ્ધ બુદ્ધ પોતાની સ્થિતિમાં રહેવું છે, સ્વરૂપમાં રહેવું છે, આત્મભાવમાં રહેવું છે. કે મનની બહિર્મુખતાથી જ્યારે આપણે કંટાળતા હોઈએ, બહિર્મુખતા આપણને નડતી હોય છે, ત્યારે આપણને અંતર્મુખતા તરફ લક્ષ જાય છે. બહિર્મુખતાથી બચવા માટે અંતર્મુક્ત થવું પડે છે, અને બીજો કોઈ રસ્તો નથી. શાંતિ પ્રાપ્ત કરવાનો આ એક જ રસ્તો છે. હવે સમજવાનું એ છે કે બહિર્મુખતા આપણે કોને કહીએ છીએ અને અંતર્મુખતા કોને કહીએ. બહિર્મુખતા એટલે મનના વિચારો સાથે જગત અને ઇન્દ્રિયોનું બધું જે રમણ ચાલે છે, મતલબ કે પોતાના સિવાયનું છે એ બધું બહાર, અને પોતે પોતાનામાં રહે છે, તે અંદરનું અંતર્મુખતા. તો અંતર્મુખતામાં શું મળે છે? તો પોતે જ મળે છે, આત્મા જ છે. પણ એની આપણને ખબર પડતી નથી. એટલે ધ્યાનમાં જઈએ, સમાધિ કરીએ, અભ્યાસ કરીએ છીએ, ભજનોમાં જઈએ છીએ, સત્સંગોમાં આવીએ છીએ, તો આપણે જે પોતાનામાં દ્રઢ અડોલ રહેવું છે ને, એવી પરિસ્થિતિ આપણી સ્થિર એટલે કે સ્થાયી બની નથી. અને આપણે મનોરાજ્યમાં રમીએ છીએ, નથી મનોરાજ્યમાંથી બહાર નીકળી શકતા કે નથી પોતાને પકડી શકતા. એટલે ધોબીનો કૂતરો ના ઘરનો કે ના ઘાટનો એવું સ્થિતિ આવે છે. અને આવી પરમ નિષ્ઠા, પરમ શાંતિ પ્રાપ્ત કરવા માટેનું સરનામું શું છે ને રીત કઈ છે, એ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે પોતાનામાં સતત અડોલ નિષ્ઠા એટલે કે અંતર્મુખતા આપણે સાધવાની હોય છે, તો સીધી વાત છે કે બહિર્મુખતાને ટાળવી પડશે. હવે બહિર્મુખતામાં શું છે? બહિર્મુખતાથી બચવાનું છે, અંતર્મુખ થવાનું છે, અને એ જરૂરી છે સાચી શાંતિ માટે. પણ કોઈ પણ વિષયને અવરોધ આપણા અંદર પેસવા ના દઈએ, કે આપણે કોઈને અવરોધિત બનીએ નહીં. ને અનુભવમાં એક જ શાંતિ આવતી હોય આપણને, એટલી તલ્લીનતા આપણી થતી હોય. એટલા માટે મનનો તો હંમેશા સ્વભાવ છે કે બહારનું પકડે છે. બહિર્મુખતા એટલે બહિર્મુખ થવાની ટેવથી કાયમ ટેવાયેલું છે મન. કેમ કે આપણને ખબર નથી, એટલે મનને સત્તા આપીએ છીએ, તો મન સ્વતંત્ર રીતે એ જ કામ કરે છે. અને આ દેહ રહે છે ત્યાં સુધી સ્વતંત્ર ઈચ્છા શક્તિ દરેકની રહે છે. બધાને એવું થાય છે કે મારી રીતે હું રહી શકું, મારી રીતે વિચારી શકું, મારી રીતે બોલી શકું, મારી રીતે બધું આયોજન મારું હોવું જોઈએ. તો આ દેહ છે ત્યાં સુધી એક પ્રાણ અને ઈચ્છા શક્તિ બે સતત રહે છે દરેકને. પણ આપણે જે અંતર્મુખતા થઈ અને જ્ઞાનની નિષ્ઠામાં દાખલ થવું છે, તો એ આ બંનેથી પર છે. પોતાની સ્વતંત્ર ઈચ્છા શક્તિથી આગળની વાત છે, અને પ્રાણથી પણ આગળની વાત છે. એટલે આપણું પોતાનું હોવું છે, જ્ઞાન અજ્ઞાનથી પર છે. હવે આપણને ખબર નથી હોતી, અને આપણે પોતે વધારાના ટાઈમમાં શું શું કરીએ છીએ એની ખબર રાખીએ તો ખબર પડે કે મન કેટલું બહિર્મુખ થાય છે. મન નથી થતું તો આપણું ચિત્ત કેટલું ભવાટવીમાં ભટકે છે. સંસ્કારો
પોતાના સિવાયના બીજામાં સતત રહે છે, તો મનને બહિર્મુખ બનવા દેવું નથી. એ પોતાને તરત પહેલો એ નિશ્ચય હોવો જોઈએ. અને સતત અંતર્મુક્ત રહેવાની આદત પડે અને એ શાંતિનો ચટકો લાગે ને એટલે વધારે આપણે શાંતિ માગીએ કે હવે વધારે શાંત રહેવું છે, અંતર્મુખ રહેવું છે. તો આપણી કેટલીક ટેવો છે ને મનની, એ જ્યારે વધારાનો ટાઈમ રહે છે કે જ્યાં કાંઈ કરવાનું હોતું નથી, એ ટાઈમે આપણે શું કરીએ છીએ એ જોઈએ. તો વિષયોના ભોગોમાં સતત આપણા રચ્યા બચ્યા રહીએ. આ લાવવું છે ને આ ભોગવવું છે ને આમ કરવું છે ને આ કરવું છે ને આ. બીજી ટેવ છે આપણી રોજિંદી વધારાના ટાઈમને વેસ્ટ કરવાવાળી. આપણે બીજાની નિંદા કરીએ અથવા નિંદ્રા, વધારે ઊંઘીએ, પછી વધારે હસામસ કરીને ઠઠ્ઠાઠઠ્ઠીમાં વેસ્ટ ટાઈમ બગાડીએ, અને જગત ઉપરનો વધારે પ્રેમ. એટલે રાગ પણ ખૂબ હોય છે, મિત્રતાના રીતે કે બધી રીતે એકબીજાને અંતરના ભાવથી. આમાં બે વ્યક્તિઓ જેને મળીએ કેટલો આંખમાંથી આહું આવી જતો હોય, આ બધું જગત પ્રીતિ છે. રાગ અંદર રહેલો હોય ને આપણો, એ હોય તો જગત પ્રીતિ. તો આ પણ છે વધારે વેસ્ટ ટાઈમમાં. કેટલી પ્રકારની વાતો, કેટલાય જાતના વિષયો દાખલ થઈ જાય. સતત 2-4 જણા બેઠા હોઈએ ને તો એક પછી બીજો ને બીજા પછી ત્રીજો, સતત વાતો. હવે અંતર્મુખ મનને બનાવવું હશે તો આ રોજિંદી આદતો છે, વેસ્ટ ટાઈમ કરે છે ને, જે આદતોમાંથી બચવું પડશે. સતત આપણને એક સ્થાન પર બેસી, આંખ બંધ કરી, 2 હાથને સાથે રાખી અને કોઈ પણ સ્થિતિમાં બેસીએ. આપણે ખુરશીમાં જ બેસીએ, ખાટલામાં જ બેસીએ કે લીમડાના ઓટલામાં જ બેસીએ, પણ પોતાનામાં રહીએ છીએ એવી આપણે કેટલી આદત પાડીએ છીએ. અને પછી કહીએ એ આદત છે નહીં, કરવી નથી, રજુગુણમાં રમવું છે, અને પછી બહિર્મુખતા રહે છે તો શું કરવું, મન અમને હેરાન કરે છે. તો મનની અંદર જે ઊંડાણમાં શાંતિ અને શાંતિ પ્રત્યેની સભાનતા જે છે ને, કેળવવાની છે ને, એમાં જ બેભાન હોઈએ છીએ આપણે. હજુ વિષય જ નક્કી નથી થયો કે આપણે બહિર્મુખના બદલે કાયમ અંતર્મુખ રહેવું છે. અને ઉલડીને જગતમાં જઈને પડીએ છીએ, જગતની વાતોમાં ટાઈમ પાસ કરીએ છીએ. તો મસ્ત મજાની ઊંડી શાંતિ અને પૂર્ણ અવેરનેસ આપણે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી, એ પહેલું આપણું લક્ષ્ય હોવું જોઈએ. તો એ શું છે? પોતાનું જે લક્ષ્ય છે, તો એ પોતાનું સત્ય સ્વરૂપ સમજવા માટેનો એક નિર્ધાર છે આપણો. આત્મા છે એ સાચી રીતે, સરસ રીતે આપણે સમજી શક્યા નથી, તો કંઈક તો અંદરથી મુખ્ય વિષયને બનાવવો પડશે ને, વધારે મુમુક્ષાનો અને વધારે દક્ષતા, અવેરનેસ. પણ જો આ પણ સ્થિતિ જે છે ને એ કાયમી રહેવાવાળી નથી. જ્યારે પોતાની જામ છે ને અંતર્મુખતા, ત્યારે તો ઘણું બધું આખું આપણને આ જેટલું દેખાય છે ને એટલું જગત નથી. સૂક્ષ્મ દુનિયા બહુ લાંબી પહોળી છે, અને એમાંથી એ પાર નીકળી અને જ્યારે પરમ જ્ઞાનની નિષ્ઠામાં આપણે દાખલ થવું છે, તો આવી જે એક અવસ્થા છે પોતાની, તો એવી અવસ્થા આપણી બુદ્ધિને, આપણી ચેતના, બુદ્ધિ શુદ્ધ બુદ્ધ હોય અને જ્યારે અનુભવ કરતી એ બંધ થાય બુદ્ધિ, બધા પ્રકારના વિચાર કરતી તો બંધ થાય, એના વિશે વાતો કરતી એ બંધ થાય બુદ્ધિ, અને અનુભવ કરતી એ બંધ થાય.
તો પછી અંતર્મુખતા જતી રહે છે, એની જરૂર નથી, લીન થવાની જરૂર નથી. અને એ અવસ્થા છે તે આપણી પોતાની છે. અને એ સમજાતું નથી કે સમજાયું ના હોય એટલે સમજવાના પ્રયત્ન માટે આ બધા વિષયો જોઈએ કે ભાઈ બહિર્મુખતા ક્યાં નડે છે, મન કેમ નડે છે, અને અંતર્મુક્ત થવું હોય તો શું કરવું. એ અવસ્થા જે છે એ પોતાનો સાક્ષાત્કાર છે. પોતાની અંદર આપણે ડૂબકી મારવાની હોય તો એ આપણા માટે ક્ષીરસાગર છે. તો એ લક્ષ્યને પાર પાડવા માટે મન શું છે, મનની તપાસ કેવી રીતે કરવી અને મનને બહિર્મુખતાથી કેવી રીતે વાળવું. તો પહેલાં લક્ષ્ય એ હોવું જોઈએ કે જીવન મુક્તિ છે, પોતાનો સ્વયં આનંદ છે. જીવન મુક્તિ એટલે આપણી ઉર્જાઓ ક્યાંય ફસાય નહીં, કોઈના અંદરમાં ના આવે, કોઈની ખુશામતમાં ના આવે, કોઈ લોભ લાલચ કે ક્રોધમાં કે વાસનામાં ના આવે. ચેતના વિમલ મચલમ સર્વદી સાક્ષી રૂપમ. જે નથી એ કાયમ છે જ નહીં, અને જે કાયમ છે તે હાજરા હાજર છે પણ ખબર પડતી નથી. બહિર્મુખતા વાળું મન છે એટલે. અને જે લાગે છે એ છે નથી, એ નથી છે. એટલે નથી એ કાયમ નથી, અને છતાંય દેખાડો દે છે ને એમાં આપણે ફસાયા છે. અને છે એ કાયમ માટે હાજરા હાજર છે પણ દેખાતું નથી. અહીં છે, અત્યારે છે, તો અહીં અને અત્યારે આ દેશ અને કાળ છે એ એક સનાતન ધારાની આ ભગવાને કેમ બનાવ્યા હશે દેશ કાળ ઈશ્વરે, તો એ વ્યવસ્થા છે. તપાસ કરીએ આપણા કે મનનું બળ કેવી રીતનું છે, કેમ છે, તો તરત ખબર પડશે કે આપણે મહત્તા આલી છે જગતને, બહિર્મુખતાને મહત્તા આપી છે, બધું સત્ય છે એટલે મનનું બળ વધ્યું છે. હવે મનને જોવામાં આવીએ, એને તપાસ કરીએ મનની, અને એને જોતા રહીએ તો એનું બળ ધીરે ધીરે ઓટોમેટિક ખલાસ થાય છે. એ દ્રષ્ટિભેદથી આપણને રૂમમાં વધારે આંખમાં અજવાળું પડ્યું હોય અને રૂમ જોવો, રૂમની વસ્તુઓ જોવી હોય તો ધૂંધળી દેખાય, પણ ધીરે 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 એ વધારે ચમક ઓછી થઈ જાય આંખમાં બહારના તડકાની, તો રૂમમાં જે પડ્યું છે એ બધું સ્પષ્ટ દેખાય. બહારની ચમક જે મનની છે એ ઓછી થાય ત્યારે સમજવું કે મનનું બળ ઓછું પડે છે રહ્યું, અને આપણે સતત મન ઉપર જ લક્ષ્ય રાખીએ છીએ, મનને જોઈએ છીએ કેવું કૂદે છે, નથી કૂદવા દેવું, અંદર ના કૂદે એવો ભાવ રાખ્યો છે, એટલે ઓટોમેટિક બહિર્મુખતા બંધ થઈ જશે. હવે મનના મૂળને જવાની વાત છે કે મનને જોતા રહો, પણ એના કરતાં એક આગળની મસ્ત વાત કહું કે મૂળમાં બીજું કાંઈ નથી, તો જે અત્યારે મન માનીએ છીએ એ જ ઈશ્વર છે, એ જ આત્મા છે, એ જ ચેતન છે, એ જ સ્વરૂપ છે, એ જ આનંદ છે. પણ અજ્ઞાનના કારણે એ આનંદ દુઃખમાં બદલાઈ ગયો. એ પોતાના નિત્ય શુદ્ધ બુદ્ધ અવસ્થામાં રહેવાના બદલે એ માય અજ્ઞાન ભળ્યું છે એટલે મન છે, અજ્ઞાન નીકળી ગયું છે તો મન નથી, પોતે જ. મનની તપાસ કેવી રીતે કરવી? તો પ્રાણાયામ કરીએ તો પણ ખબર પડે કે વિચારોનો સમૂહ છે ને વિચારો તો બંધ થાય છે, પ્રાણ ધીમો થાય છે એટલે. પણ એ પૂર્ણ ધ્યેય સુધી પ્રાણાયામ પહોંચાડી ના શકે. યથાર્થ પ્રાણાયામ જે છે ને એ તો વેદાંતમાં એનો પ્રાણાયામને સમજવા માટે પણ ઊંડું ઉતરવું.
યાંત્રિક રીતે આપણે પ્રાણાયામ કરીએ છીએ અને દેહ ભાવમાં કરીએ છીએ, દેહ હું છું એમ સમજીને કરીએ છીએ, એટલે ટેમ્પરરી પ્રાણ શાંત થાય છે અને મન એટલે કે વિચારો શાંત થાય છે. તો જ્યારે રોજિંદી આદતની જેમ પ્રાણાયામ કરતા હોઈએ છીએ ત્યારે મનથી આપણે સાવધ રાખવાનું છે મનને, કે પોતાને યાદ રાખીએ. ત્યારે મન સાવધ થઈ જશે કે એનું બળ નથી. જોઈએ તો પ્રાણનો લય થાય છે, અને પ્રાણનો લય થાય છે ત્યાંથી જ હું વિચાર ઉત્પન્ન થાય છે કે હું છું. એ હૃદયમાંથી અસ્તિત્વ જે છે, ચિદાકાશ છે, ત્યાંથી પ્રાણ ઉત્પન્ન થાય છે, એની સાથે મન પણ ઘડાય છે અને બંનેનો લય પણ થાય છે, અને ત્યાંથી હું છું એવો વિચાર પણ ત્યાંથી ઉત્પન્ન થાય છે. તો પ્રાણનો લય થાય છે, મનનો લય થાય છે, બંનેનો ઉદય અને અસ્ત થાય છે. ક્યાં? પોતાનામાંથી, જેને હૃદયાકાશ છે ત્યાંથી. તો જ્યાંથી બધું ઉત્પન્ન થયું છે ત્યાં જ બધું નાશ પામે છે. અહમ વિચાર એ છેલ્લો એક વિચાર છે, એ પણ ત્યાં નાશ થઈ જાય છે. અને ત્યાં જે શબ્દમાં નથી આવતો, વાણીમાં નથી આવતો, બોલવામાં નથી આવતો, આકારમાં નથી આવતો, કે નિરાકારમાં જ્ઞાન કે અજ્ઞાનમાં નથી આવતો, એવો હું જે મૂળ રૂપમાં છે ત્યાંથી પ્રગટ છે. જો અંતરયાત્રા દ્વારા પોતાની ખોજ છે, અને પ્રગટ છે ને જે છેલ્લે એ કાયમ રહેશે, એનો ઉદય અસ્ત નથી. અને એ આપણું લક્ષ્ય છે, એ ઈશ્વર છે, એ પરમાત્મા છે, એ કુંડલીની શક્તિ છે, કે શુદ્ધ બુદ્ધ માયાનું પણ એ સ્વરૂપ છે, અને આખું જગત એ સ્વરૂપનું પ્રતીતિ છે. એટલે બહિર્મુખતા ટેવ મનની બની ગઈ છે. તો આમ વિગતવાર રીતે કેવી રીતે બની છે તે તો પંચીકરણનો અભ્યાસ આપણે કરીએ ને, કે ક્યાં ક્યાંથી કેટલા સત્વગુણ, રજોગુણ અને તમોગુણના ભાવો, એમાંથી કઈ કઈ ઇન્દ્રિયો બની છે, કયા કયા વિષયો બન્યા છે, કયા વિચારો, કયા પ્રાણો બન્યા છે, અંતઃકરણ શુદ્ધ સત્વગુણનું બન્યું છે. વિગતવાર પંચીકરણનો અભ્યાસ કરવાની બહુ આવશ્યકતા છે. એટલે યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણની અંદર આપણે એક થોડી વાત લઈ લઈએ. રોજિંદો વિષય છે. વશિષ્ઠજી કહે છે કે હે રામજી, તમે હજી પણ મારા પરમ રહસ્યવાળા અને પ્રભાવશાળી ઉપદેશને તમે સાંભળો, જે હું તમને અતિશય પ્રેમ રાખનારા તમે છો, અને મને પણ તમારા ઉપર અતિશય પ્રેમ છે, એટલે હું તમને આ કહું છું. અને તમારા હિતથી, તમારા હિત માટે આ કહું છું કે હે રામજી, જે અજ્ઞાની પુરુષને અજ્ઞાનવશ દેહમાં જ આત્મભાવ ઉત્પન્ન થઈ જાય છે કે આ દેહ હું છું, દેહ હું છું, દેહ હું છું, તે પુરુષને તેની ઇન્દ્રિયો શત્રુ બની અને પરાજિત કરી નાખે છે. પણ વિવેકી પુરુષની બુદ્ધિ જ્ઞાનથી ફક્ત ને ફક્ત નિત્ય પરમાત્માના સ્વરૂપમાં, એટલે કે પોતાનામાં જ મસ્ત રહે છે, સ્થિત રહે છે. તો એવા નિર્દોષ પુરુષની ઇન્દ્રિયો સંતોષપૂર્વક મિત્ર બનીને રહે છે. અવિવેક છે, અજ્ઞાન છે, તો એ જ ઇન્દ્રિયો શત્રુ બનીને રહે છે. ઇન્દ્રિયમાં મન પણ આવી ગયું, અને એ જ ઇન્દ્રિયો નિર્દોષતા આપણામાં છે, સહજતા, સરળતા છે, તો એ મિત્ર બની રહે છે, અને તે પછી એનું પતન કરતી નથી. કઠોપનિષદમાં એક વાત લખી કે જે કાયમ વિવેક વગરની બુદ્ધિનો અને વશમાં ના કરેલા ચંચળ મનવાળો છે, એની ઇન્દ્રિયો અસાવધ
સારથીના જે દુષ્ટ ઘોડાઓની જેમ વશમાં રહેતી નથી, પણ જે હંમેશા વિવેકી બુદ્ધિવાળો અને વશમાં કરેલા મનથી સંપન્ન છે એની ઇન્દ્રિયો સાવધાન સારથીના કેળવાયેલા ઘોડાની જેમ વશમાં રહે છે. મતલબ કે એની ઇન્દ્રિયો એનું પતન કરતી નથી. વ્યવહાર કરતા જે જ્ઞાની પુરુષને નિંદનીય ભોગ, પદાર્થોમાં દોષ, દર્શનના કારણે નિંદા સિવાય સ્તુત્ય બુદ્ધિ ઉત્પન્ન થતી જ નથી, તે પુરુષ આ દુઃખદાયી શરીરમાં શા માટે આત્મબુદ્ધિ કરે? મતલબ કે કદી નહીં કરે. જેમ પ્રકાશ અને અંધકાર એકબીજાથી કાયમ માટે અલગ છે, સાથે રહી શકતા નથી, એ પ્રમાણે શરીર અને આત્મા એકબીજાથી કાયમ વિલક્ષણ છે. કેમ કે શરીર જડ અને મિથ્યા છે અને આત્મા ચેતન અને સત્ય છે. તેથી આત્મા ના કોઈ શરીરનો સંબંધી છે અને ના શરીર આત્માનું સંબંધી છે, પણ પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે આ બંનેનો સંબંધ થવો સંભવ નથી. બધા ભાવ વિકારોથી નિત્ય મુક્ત અને નિર્લેપ આત્મા જ કદી ઉત્પન્ન થાય છે, ના કદી નાશ પામે છે, પણ તે સદા સર્વદા એક રૂપ રહે છે. અને એવી એક રૂપ સ્થિતિ આપણી પોતાની એવો છેલ્લો હું જે પ્રગટ થાય છે તેની યાત્રા માટેનું આપણું આજનું સત્સંગને મનન કરીએ અને આપણે પોતે આપણા એક રૂપમાં રહીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ.